હેલો ગાઈસ, મીનાસ કિચનમાં તમારું સ્વાગત છે। આજે છાશવાળો પોચો ઉપમા બનાવવાના છીએ। ના ચીકણો કે ના કોરો એવો ઉપમા બનાવવાના છીએ। તો ચાલો આપણે બનાવીએ। ઉપમા બનાવવા માટે 1 વાટકી રવો, છાશ, વટાણા, કટ કરેલા ગાજર, કટ કરેલા કાંદા, કટ કરેલા શિમલા મિર્ચ, આદુની પેસ્ટ, કટ કરેલા લીલા મરચાં, કડી પત્તા, અડદની દાળ, સિંગદાણા, કાજુ, ખાંડ આ બધી સામગ્રી લીધી છે। એક કડાઈમાં 1 ચમચી ઘી મૂકીને તેમાં સિંગદાણા અને કાજુના ટુકડાને શેકી લઈએ। શેકાઈ જાય એટલે તેને કાઢીને તેમાં રવો શેકી લઈએ અને રવો શેકાઈ જાય એટલે તેને કાઢીને તેમાં 2 ચમચી ઘી મૂકી ઘી ગરમ થાય એટલે તેમાં રાઈ, હિંગ, કાજુ, સિંગદાણા, કડી પત્તા, લીલા મરચાં નાખી મિક્સ કરી તેમાં કાંદા નાખવા અને પછી આદુની પેસ્ટ નાખી શિમલા મિર્ચ, ગાજર, વટાણા નાખીને તેમાં સ્વાદ અનુસાર મીઠું નાખી મિક્સ કરીને ઢાંકી દેવું। આ બધા વેજીટેબલને ચડતા 10 જ મિનિટ થશે। વેજીટેબલ ચડી ગયા છે પછી તેમાં રવો એડ કરીને હલાવી લેવું। સારી રીતે મિક્સ થઈ જાય એટલે તેમાં છાશ એડ કરી લેવી। મિક્સ કરીને ઢાંકી દેવું। 5-10 મિનિટમાં જ ઉપમા બનીને તૈયાર થઈ જશે। જો તમને આ રીતથી ઉપમા બનાવશો તો ઉપમા એકદમ સોફ્ટ બનશે। ઠંડો થઈ જાય તો પણ એકદમ સોફ્ટ લાગશે। જો તમને આ વિડીયો ગમે હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો। મળીશું એક નવી રેસીપી સાથે। થેન્ક યુ।